જો હવે નાટક દેવાના. ફાઇનલી મિત્રો 5 કલાક બસમાં રહીને ઉતરી ગયા અત્યારે જુનાગઢ. તો ફાઇનલી મિત્રો અત્યારે ભોગી ગયા છે ભવનાથમાં ને અહીંયા આપણે રાખવાની છે રૂમ ઠેલા. ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભવનાથે આપણે ભોગી ગયા છે ને તમને આરતીના દર્શન કરાવજો. પાછા આવી ગયા લિફ્ટમાં જો મિત્રો લિફ્ટમાં આવી ગયા મિત્રો. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો કારણ કે સંજોપરની અસ્કીના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. તો મિત્રો અત્યારે બ્લોગ કાંથી સ્ટાર્ટ કર્યો એ તો જો ખાલી બસમાંથી, કારણ કે છે ને જવાનું હતું મિત્રો ટ્રેનમાં, પણ ટ્રેનમાં છે ને અમારી મોડું થઈ ગયું છે. 11 વાગી ગયા ને તેમાં મોડું થઈ ગયું, પણ હવે કાંઈ ને આપણે વળતી ગયેલા ટ્રેનમાં જવાનું છે. અત્યારે તો મિત્રો અમે જુનાગઢ જાય છે ને કોણ જાય છે? જો એક તો હું છું, એક પંકજ છે, પ્રકાશ છે, નરેશ છે અને પરવીન છે, કમલેશ છે. અને અત્યારે મિત્રો છે ને બ્લોગમાં છે ને કમાનો છે ને ફોન ચાલુ છે ભાગીને, અને છે ને અત્યારે મિત્રો ડાયરેક્ટ બસમાં છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, મજા આવશે. ફાઇનલી મિત્રો છે ને અત્યારે આપણે ટિકિટ લઈ લીધી છે. તો આપણે ત્યાં જુનાગઢ 390 મારી 390 ટિકિટ લીધી. ટ્રેન તો બોલાય ગઈ ઉનાથી જેલવાડા છે, ઉના પાછા જાય ઉનાથી જુનાગઢ. એકની કમા કેટલી? 195 એક. તો ફાઇનલ મિત્રો ત્યાં છે ને વેરાવળ આપણે ઊભી રાખી હતી ને લઈ હેલો ગાઈસ, નાસ્તો કરવા ચાલો. મૂકી કેમ દીધું? જો હવે નાટક દેવાના. mitલા હરકું અરે પણ જોયું ને મિત્રો. ફાઇનલી મિત્રો 5 કલાક બસમાં રહીને ઉતરી ગયા અત્યારે જુનાગઢ. જો આજે આ ઠેલો ફિટ કરે આપણી બધી ટીમ આખી આગળ છે. તો ઉતરી ગયા તો હવે ક્યાં આજે આ બધા લઈ જાય મને મ્યુઝિયમમાં એવું કાંઈક કેસ. ચાલો ત્યાં જ હવે ડાયરેક્ટ મળીએ. ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે ભવનાથ જાય છે. કેટલા 20 રૂપિયા કીધા કે 150 રૂપિયા દેવાના છે. તો રિક્ષા ચડી ગઈ છે પાછી આપણે બધાને. ચાલો કન્ટિન્યુ રહેજો મિત્રો, મજા આવશે. તો ફાઇનલી મિત્રો અત્યારે ભોગી ગયા છે ભવનાથમાં ને અહીંયા આપણે રાખવાની છે રૂમ
ઠેલા બેલા મોકલે પછી જવાનું છે મિત્રો જમવા, કારણ કે ભૂખ લાગી છે બહુ. આ બધા જો હવે બહુ પાકી ગયેલા છે. હવે પેલા ત્યાં રૂમ રાખી લઈએ, ચાલો જોઈએ કઈ રીતનું છે. ફાઇનલી મિત્રો અત્યારે છે ને રૂમ ને પહોંચી ગયા છે આપણે. 409 આવી ગઈ છે, બધા આવી ગયા છે. આમાં આપણે અહીંથી જવા છે જમવા. ભૂખ લાગી છે એટલા માટે થઈને છે ને જો ચાલ. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને રૂમેથી જાય છે, નીચે આવી ગયા છે. જવાનું છે મિત્રો હવે જમવા. સૌ અલા બધા આવી ગયા છે, ફટાફટ મારે જવું પડશે. મિત્રો નાસ્તો કરવા જવાનું છે, નાસ્તો કરી લઈએ ને પછી હવે ક્યાંક ફરવા ફરવાનું કાંઈક નક્કી કરીએ છીએ. ભવનાથમાં આ બધા ક્યાં મને લઈ જાય કંઈ ખબર નહીં. ના બધા હોટલ ગોતે છે. ચાલો કન્ટિન્યુ રહેજો મિત્રો. ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા જમવાનું. કેટલું છે? 2 સબ્જી છે ને, પછી સેવ ટમેટા છે, બટેટા દાળ છે, સંભાર રોટલી. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને અમે ખાઈને આવ્યા સીધા સોડા પીવા. સોડા બનાવે છે આપણે તો લીંબુ સોડા બનાવવાની છે. તો ચાલો પી નાખીએ. ફાઇનલી મિત્રો હવે જાય છે, પાછા સોડા પી લીધું ને હવે ક્યાં જાય કઈ ખબર નહીં. બધા જાય છે. હેલો ગાઈસ, પકા કેવી મજા અહીંયા આવી ગિરનારમાં આવીને. તો કાંઈ ગિરનારમાં આવીને બહુ મજા આવે. તો મિત્રો હું તમને છે ને એક નજારો બતાવું તો તમને શું લાગે, તમને ખાલી જો બતાવો. આ તમને શું લાગે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો, જેને ખબર હોય ને કોમેન્ટ કરજો. પાછા આવી ગયા લિફ્ટમાં. જો મિત્રો લિફ્ટમાં આવી ગયા મિત્રો બધા એકારે ભેગા લિફ્ટમાં આવી ગયા બધા ભેગા યાદ દુંગો એ છોટી એ હાલો છે એમાં કાઈ નો પંખા ખુલી કે ખુલી હાલો આ બંધ કેમ ના થાય? હાથે વહી જાય. હાલો ચાલો ઘરે હવે ડાયરેક્ટ તો ફાઇનલ ગેસ પાછા આવતા રહ્યા છે ઉપર ને અત્યારે ઘરે આવી ગયા બધા. એમને કેમ બધા પડ્યા છે. બસ આગળ જાય નીચે 7:30 વાગે પછી પાછા તમને બતાવીએ. ચાલો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે મિત્રો આરતીમાં હેઠે આપણે જુનાગઢની જે મિત્રો અહીંયા જો આપણે ચાલો ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભવનાથે આપણે પહોંચી ગયા છીએ અને તમને આરતીના દર્શન કરાવજો. મિત્રો છે ને આરતી પૂરી થઈ ગઈ છે, મોડું થઈ ગયું થોડું જવું તો જય ભવનાથ મહાદેવનું મંદિર છે. ફાઇનલ મિત્રો અત્યારે છે ને આપણે અંદર આવી ગયા છે. હું તમને મિત્રો આરતી લેવા આપણે આવ્યા છે. ચાલો આરતી લઈ લઈએ. ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે આરતી લીધી ને એ સુકૂન મળે મિત્રો અહીંયા જુનાગઢ આવીને. જો અત્યારે જો અમારા માણસો બધા વહી રહ્યા છે. ચાલો હવે મિત્રો ફોટા પાડવાના છે. ચાલો તમને ફાઇનલી મિત્રો અત્યારે આપણે છે ને સોડા બોડા પીધી, બધા 2 ઠેપ કરી, એટલે લીંબુ સોડા 2 ઠેપ કરી. જો પૈસા દેવાનો વારે આવ્યો. તો જાઓ અત્યારે મિત્રો અમારો માણા શું કરે છે ખાલી જો. કે બોલો જુબા કેસરી. જાઓ ખાલી મિત્રો અત્યારે બધા ફોટા પાડતા હતા
ફોટા બોટા પાડી લીધા ને હવે ચાલો જવાનું છે ડાયરેક્ટ ઘૂમે હવે કોણ ક્યાં જાય કોને ખબર ચાલો તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને અમે આવી ગયા કટરેલ દુકાન કારણ કે છે ને અહીંથી ઢીંગી બિંગી લઈ છે મેં તો આ રેડ કલર ની લીધી કેવી લાગે આમ જો કમાલ કેટલી લીધી આ જો મિત્રો મેં એક લીધી પણ આ યાદ નથી હું કોને દઉં નહીં આમને મેં લઈ લીધી ગમીને એટલે તમે કોમેન્ટ કરી દેજો કોને દઉં જો મને ખબર છે મારા બે માણસો કેવા કોમેન્ટ કરશે ને જેવા ભોજન પાસની ટિકિટ મળીને હવે જવાનું છે મિત્રો જમવા તો ચાલો જો આ જમવાનું છે ખીચડી છે બટાકાની ચટણી અને રોટલી ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે જમી લીધું છે ને જે કંઈ આપણે સામાન લેવાનું તો લઈને સીધા આવી ગયા છે રૂમે અત્યારે છે ને સીધો હોવાનો ટાઈમ છે તો આશા છે કે મિત્રો તમને આ બ્લોગ સારો લાગે તો લાઈક કરજો ને ચેનલમાં નવો હોય જય શ્રી રામની કમેન્ટ કરજો ને પછી સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ બીજા બ્લોગમાં જય શ્રી રામ એન્ડ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાય ચાલો બાય બાય